સુરતમાં ટૂરના નામે છેતરપિંડી કરનાર ઇસમની ચોકબજાર પોલીસે ધરપકડ કરી છે। સુરતમાં ટૂરના નામે છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો છે। 13 દિવસની ટૂરના નામે 9,46,000 રૂપિયા લીધા હતા અને અધૂરી ટૂર કરાવી 5,28,000 પરત ન આપી છેતરપિંડી કરવામાં આવી હતી। ચોકબજાર પોલીસે આરોપી યુવરાજ દીપક કુમાર જરીવાલની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપી વિરુદ્ધ અગાઉ ઉમરા, ભરૂચ, કતારગામ અને વડોદરાના સયાજીગંજ પોલીસ મથકમાં પણ છેતરપિંડીના ગુના નોંધાઈ ચૂક્યા છે। લોકોને સસ્તામાં ટૂર કરાવી અપાવવાના બહાને 44 લોકો સાથે આરોપીએ છેતરપિંડી કરી હતી। બનારસ, દાર્જિલિંગ, અયોધ્યા એમ અલગ અલગ જગ્યાએ 13 દિવસનો પ્રવાસ નક્કી કર્યો હતો અને ત્યારબાદ ફ્લાઇટની અંદર ટૂરમાં લઈ જવાના બહાને લોકોને છેતર્યા હતા। 44 જેટલા પરિવાર પાસેથી 9 લાખથી વધુ રૂપિયા પડાવી લીધા હતા અને ટૂર ઉપાડી હતી, પરંતુ પોતે ત્યાં ટૂરમાં ગયો ન હતો અને મેનેજરને મોકલી આપ્યા હતા। હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।